અટણે જાજુ ફોટોગ્રાફી ઉપર વીયું ગયું ભાઈ. લઈ લો લઈ લો હમણાં લઈ જાજુ ફોટોગ્રાફી ઉપર વીયું ગયું. હા એમ થોડોક આગળ આવી જાઉં. આવી થોડોક આગળ. ના 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 તું આગળ આમ લગ્નમાં ફોટોગ્રાફી વાળા ભાઈ તમે સાંભળજો. એક જ વસ્તુ હોય, એ ભાઈ મારો પાડો ભાઈ તારો પાડો છે ખબર છે, એ તારો પાડો તું એની પાડી. પણ મારી હગાઈમાં 4-5 કેમેરા વાળા આવ્યા હતા સંબંધથી, કલાકારના સંબંધથી જ આવે ને. એટલે મારા કાકા ને મારા કાકી દેહમાં થયા સમજ્યા. તે મારા કાકા ને મારા કાકી એવા સુંદર મજાના તૈયાર થયા હતા કે ફોટો વાળા કીધું કે એકદમ સો ગોર્જિયસ લાગો છો, આમ સીધા ઉભા રહી દો ફોટો પાડ દો. તમારા કાકા ને મારા કાકી આમ એમ નહીં, આમ હક કરીને ઉભા રહ્યો. હક એટલે ગળે મળવું, આમાં કોઈ વલ્ગારીનો શબ્દ નહીં. બાપ દીકરો ગળે મળી શકે, મા દીકરી ગળે મળી શકે. 20 વર્ષ દીકરો અમેરિકા જાય, અમેરિકાથી આપણે એરપોર્ટ ઉપર લેવા જાવી તો આપણે ગળે મળવી, એટલે કોઈ વલ્ગારીનો શબ્દ નહીં. એટલે ફોટોગ્રાફર કીધું બહુ સુંદર મજાના તૈયાર થયા છો, આમ હક કરીને ઉપર તમારો ફોટો પાડ દો. તમારા કાકા ને મારા કાકી આમ હક કરીને તે કઈક કરોડો દઈને અવાજ આવ્યો. તમારા કાકી રોવા માંડે, મારા કાકી રોવે ઓલે શિયાળામાં કુતરી રોવે ને એમ રોવે. મેરા કે હું કુતરા ભેગા કરવાના. પણ હું કામ રોજ તને બુદ્ધિ નથી, એટલા જણા વચ્ચે મારી આબરૂ જાય. રાખો બા અટાણું છે બધું, તમને પ્રેમ નથી કરતા. દાંત હું કાઢો સર મગે ના અટાણું છે બધું, તમને પ્રેમ નથી કરતા. પણ મને આજ ખબર પડી તમને કેટલો પ્રેમ કરો છો. પણ હું છું રેડું નાખો માં તો કહું. ફોટો વાળા કીધું તમે ભાઈ બહુ હારા દેખાવ છો અને બહુ હારા તૈયાર થયા છો, અને આમ હક કરી ઉપર તમારો ફોટો પાડ દો. અને મેં તમને આમ હક કરીને તમારા દિલમાંથી કડડડ દઈને અવાજ આવ્યો. તો ઈ મારા કાકા કીધું કે આટા વગર ને આ ઘી ઉભી રે ખિસ્સામાં શિવાજીની જોડી ભાંગી નાખી કે પ્રેમ આ હતો. પ્રેમ આ હતો પણ એ પ્રેમ વિયો ગયો બધો, એ પ્રેમ બધો વિયો ગયો. પ્રેમ. અને જો હું ખરેખર કહું બાયોડેટા બનાવો, થોડો ખાચો બનાવજો, ભલે વજન થોડો ફેરફાર કરો. એટલે હું આવી ગયો ભાઈ, તમે તારા બેઠા ભાભી તો હું કહું ને આપણે હતો 82 પણ આપણે લખ્યો તો 67. ચાલે. પણ જે ધંધો કરતા હોય ને એ વ્યવસ્થિત કઈક હરખું લગ્યું. મારે કાંઈ કર્યો અમે ડાકી જિંદગી નકરો તમે મને છેતરવાનો ધંધો કર્યો, પણ હું કર્યો તમે આખી જિંદગી તમે મને નકરો છેતરવાનો ધંધો કર્યો, પણ હું તને છેતરી મેં. લગ્નમાં આપણે બાયોડેટા એકબીજા ટ્રાન્સફર કર્યા, આપણો ઝોન નક્કી થતું જ નહીં. એ બાયોડેટા હું લખ્યું તું ઘરના 2 પંપ હાલે. લગ્ન પછી ખબર પડી હવા ભરવાના હતા. બોલો, પણ પંપ છે યાર. નકર જો ખરેખર આવા વાળ હું હોત રાખતો, એટલા લાંબા વાળ હું રાખતો, પણ મેં કપાવ્યા ક્યારે કહું. એમાં એવું છું, આજથી 10 વર્ષ પહેલા મારી મોટી બેન નું જોવા આવ્યા હતા. એ જોઈને વિયા ગયા, 15 દિવસ સુધી કોઈ જવાબ જ ન આવ્યો. મારા બાપાએ ફોન કર્યો, હાલો ઓલી દીકરીનું જોણ થયું તું જોવા આવ્યા હતા, કઈ જવાબ ન આવ્યો. તઈ ઓલા ભાઈ કીધું કે સમજો ભરતભાઈ ખોટું ન મળે વાત કહું કે કયો ને. એ કે અમને છે ને મોટી દીકરી કરતા નાની વધારે ગમી. બોલો લ્યો, આ પછી કઈપા વાળ પછી કઈપા સમજ્યા. હા ના વધારો વાળ વધારે જમતા. અને તમારે તે બધું જમીન હારી 3 કરોડનો વીઘો આવે એટલે તમે વધારો. પણ મારી જે ખાસિયત છે, હું 22 જાતના અવાજ કાઢું છું. એમાં સૌથી પહેલો અવાજ હકાબા ગઢવી. માધિકા
માં દીકા બધાએ ચા પીધી. માં દીકા ગાંઠિયા કોઈ ન ખવાય. હમણાં મારે સાસરિયામાંથી ફોન આવ્યો કે હકાબા જી દિવ્યા જેમ છે દીકરીને મોઢું જોવું તો લઈ આવો. હું તો 800 રૂપિયા ઉછીને જો માં કન્ના કે જીજી બેઠા થયા મારા 800 જા. તને વાત કરું ને આ દુઃખની વાત છે કહેવી પડે. માય પે ફોચન કરે ફોચન માય દીકી લીવર મોન ગતિ કરે બહુ પતન બાજુ પ્રોગ્રામ કરી તો પતન બાજુ માય દીકી 200 રૂપિયા દીધો તન માર્યો ખતરાળો આંબી ગયો ઉતરો તો મારું. મને જોઈ ગયો હકાબા મેં તો હકાબા મને કે યુટ્યુબમાં હોય બધું યુટ્યુબમાં હોય મને કે યુટ્યુબમાં વાંધો નહીં ટાયર ટ્યુબમાં ન હોય આવતું પણ હકાબા છે. અને અમારા ઘણા કલાકારનો આનંદ છે. હા સંતવાણીના ચાહક હોય ને તો રામદાસજી ગોંડલિયા મજા આવે હે. અને જો હું અહીં જે મિમિક્રી કરું છું ને રામદાસજી ગોંડલિયાની પરમિશનથી કરું છું. મને રામદાસજીએ કીધું છે તમે તારે મિમિક્રી કરજો એટલે કોઈ એવું ન કેવું કે તમે મિમિક્રી ન કરી શકો. રામદાસજી ગોંડલિયા નથી ગાતો વાલા નથી ગાતો ભજન છે વાલા ભાવ છે વાલા ભાવ છે હરિનું ભજન છે વાલા ગાંજા ગુણ કે દાતા जैसन के पुत्र को माता वाला નથી ગાતો બાપુ નથી ગાતો. ત્યાં થોડીક વાર થાય કોઈક ફરમાઈશ આપે નથી ગાતો બાપુ નથી ગાતો. ગઝલ છે વાલા ગઝલ છે. કલાકારનો આનંદ હોય. લક્ષ્મણ બાપુ બારોટ આ બધી ભગવતીની કૃપા હોય તો થાય. હમણાં ગુરુ વર્ષો પછી એક ગામમાં ગયા એમ ને એક શિષ્ય આવ્યો ગુરુજી કે બોલ ને ઓળખાણ પડી નહીં કોણ શાહરૂખ સ્વામી કે તું પેલા સીધો ઉભો રે આમ જો અને અવતાર શું કેવું ઈ કે ગુરુજી આજ આપણી પાસે ધન દોલત બધું છે માગો હું ગુરુ દક્ષિણામાં આપું. ગુરુ કે તાર મને ગુરુ દક્ષિણા આપીશ કે હા તો કે ગુરુ દક્ષિણા ખાલી એટલું મને આપ તું કોઈને કહેતો નહીં કે હું તારો ગુરુ છું. એ કે અમુક આવાય હોય નો હોય એવું નહીં. નકર ગામમાં ગુરુ આવ્યા ને ગામમાં ગુરુ તે બધા સામે ગોઠવાઈ ગયા હતા સમજો. એટલે ગુરુજી કહેતા ભાઈ તમારે મંગળવાર રહેવાનું છે ભાઈ તમારે ગુરુવાર રહેવાનું છે તમારે સોમવાર રહેવાનું છે તમારે શુક્રવાર રહેવાનું છે. એમાં મારા જેવો કહે છે કે સ્વામી મારે એ કે તારે ખાલી હખણીનું રહેવાનું છે કે તારે બીજું કાંઈ નથી કરવાનું. હખણી ના રહ્યો ખાલી કે બાકી બધું ઓટોમેટિક થઈ જાય એમ ને. હા મૂંગા રહ્યો ખાલી. નકર એક ગામમાં સંત આવ્યા ને તે બેન રોવા મીઠા બાપુ બેન કેમ રો છો બાપુ બાપુ મારી ઘરે સંતાન નથી. બાપુ મારી ઘરે સંતાન નથી. બેન ઉપાધિ કરો માં હું હરિદ્વાર જઈશ દીવો કરીશ તમારે ત્યાં સંતાન હારું બાપુ હારું આમ જો બાપુ. એ બાપુ વિયા ગયા બેન વિયા ગયા. એ બાપુ 20 વર્ષ પછી એના ગામમાં પાછા આવ્યો. એ બેન ના ઘરે ગયા ડેલી ખોલી 17-18 છોકરા આટા મારતા. એ કે બેના તમારી પર જશે કે મારી જોઈ નહીં કે કે મારા ભાઈ ક્યાંય દેખાતા નથી. એ કે હરિદ્વાર દીવો ઓલવા ગયા. હા અને હમણાં તો સ્વામી બહુ પ્રયાગરાજ લોકો જઈને આવ્યા. પ્રયાગરાજ ગયા મને કોઈ વાંધો નથી પણ ખાલી જો પ્રયાગરાજ અમુકે ધક્કો ન ખાધો હોત અને આપણા પાપ ખાલી આપણી ઘરવાળીને કીધા હોત ને તો એ ઘરે ધોઈ નાખત.